બેગની અંદર લખેલું છે, જો લખેલું છે 340 વર્ષ પહેલા. પછી આ રીતના ડેવલપ થાય, પછી આવું ડેવલપ થાય, પછી અંદર આવું ચિકન બને. આ સ્નેક નું લાગે છે. સ્નેક નું ઈંડું છે. એમ નહીં, એ લોકોએ મૂક્યું છે એ કેવું રિયલ લાગે છે નહીં? જેમની વચ્ચે પાછું ચિલ્ડ્રન પ્લે એરિયા આવ્યું છે, બસ બધું સાયન્ટિફિક રીતે અન્ડરસ્ટેન્ડિંગ થાય ને એવું બધું. અને મ્યુઝિયમમાં જે વ્યૂ બધા હોય બધું ગેમ ટાઈપ્સ બનાવ્યું છે કે છોકરા બધું લર્ન કરી શકે પ્રોપરલી. પાણીની બધી ફીસ તો ઓલ જો ટ્રેનમાં ઉપર બેઠું મતલબ કાના મુગટ બહુ મસ્ત છે. આ શંકર પાર્વતી લાગે. ના ના કૃષ્ણ. હે દુર્ગામાં જો દુર્ગામાં 12મી સેન્ચુરીમાંથી Some Buddhas are Indian, some are Chinese. હનુમાનજીની જૂની મૂર્તિ જો લખેલું છે પાછું હનુમાન એમ. મોંકી કોણ કિંગ. Monkey of God. Ganpati Dada, Ganpati Dada. હા, ગણપતિ દાદા છે. Dada who? આશીષ આને કેટલા ડિપાર્ટમેન્ટ કર્યા છે નહીં? પેલા જૂની વસ્તુ આવી, એનિમલ નું આવ્યું, હવે આ બધું ઇલેક્ટ્રિક નું આવ્યું ને બધું. મશીનરી ટર્બાઇન એન્જિનનું કામ શિપમાં બધા વપરાય. ટર્બાઇન શિપ છોકરાઓ માટે બહુ મસ્ત છે આ બધું. ઓઇલ ગેસ રિફાઇનરી કરે ને એનો. આપણે આવતું ખબર હે પેપરની કેરી ઉપડા પેટ્રોલ ડિફરન્ટ ટાઈપ ઇલેક્ટ્રિસિટી બલ્બ, ઇલેક્ટ્રિક સપ્લાય, હાઈ ટેન્શનના ઇક્વિપમેન્ટ બધા, આ મીટર્સ બધા, કંટ્રોલ રૂમમાં મીટર્સ, ફ્યુઝ, ધ એન્જિન. નેનો કાર લાગે છે. નેનો કાર લાગે છે. આ બધી ઇલેક્ટ્રિસિટી આવી ને પછી આ બધા સાધનો બધા યુઝ થવા મળ્યા. તો આ બધા સાધનો બધા ઇલેક્ટ્રિક બધા સાધનો ઇલેક્ટ્રિક કાર લાસ્ટ વર્ઝન છે. A gold, a silver, and a crystal. Natural crystal છે. નેચરલ ક્રિસ્ટલ હોય ને ઓલ્ડ વર્ઝન પ્લેન ડાયરેક્ટ લાસ્ટમાં વ્હાઇટ પેલા પાકો, પછી આ પાક, પછી આ પાક, પછી આ પાક, છેલ્લે હેલિકોપ્ટર આવું બની ગયું. આ બધું હવે એકબીજા સાથે કોમ્યુનિકેશન થતું કરવું ને એનું છે. હા પેલા જો શીપમાં આવતા, પછી તાર ટપાલ ભેટતા, આખો તો મોબાઈલ નું બનાવેલું છે. ને બોલ મંત્ર. જો પેલો હમણાં બ્રિજ આવ્યો તો ને એનું મોડેલ મૂકેલું છે. આ બ્રિજ બનાવ્યો હતો બ્રિજ. આ બ્રિજ નું જો આ ત્રણેય હતા હો નિર્મળ, 3 બ્રિજ હતા. આપણે આવ્યો તો ને હા હતો આ હતો આ પાછળ વાળો. ઓલો લોકો એ રેલવે નો એમાં મટીરિયલ હતું, મટીરિયલ આ રીતના વપરાયેલું છે. આમાં રીતના મટીરિયલ છે ને એ પાઇપ કવર કરેલા છે. અહીંયા બધું મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ વુડ છે, પછી એલ્યુમિનિયમ, પછી આ કાર્બન ફાઈબર, ગ્લાસ, સ્ટીલ અને ફાઈબર ગ્લાસ. સ્ટીલ સૌથી હેવી છે. જો છે સ્ટીલ હશે કે એલ્યુમિનિયમ હશે? સ્ટીલ હેવી. આ પિસ્ટન છે, આ બધું પિસ્ટન, વિમાનનું પિસ્ટન આવે ને વિમાનનું. વિમાનના સ્પેર પાર્ટ છે બધા પિસ્ટનના મશીનના. બધા સ્પેર પાર્ટ આવી ગયા છો આમાં. આપણા પપ્પા વાપરતા એવી ગાડીઓ છે. સાયકલ ને આ તો ઇલેક્ટ્રિક આવી ગઈ. ઓલા પણ છે. હા યામાહા આવી મૂડો એમ.
એ નીચે જઈને છોકરાને શીખવાડે સાસીસા કઈ રીતે ઉડે બલૂન એમ. સ્કૂલના છોકરા આવ્યા છે ને એને કયું પેલું સાયન્સનું ભણતા હોય ને ડોક્ટરનું ને બધા એના માટેના કે ડુપ્લિકેટ જેને હાથ ને પગ ને ના હોય એના માટેનું છે આ બધું. બધી વસ્તુ છે જો તો એક આંગળી છે. વુડન લેગ, મેટલ પેગ લેગ, બધા મટીરિયલમાં છે બધા. જો અગેન ફોટોનો ગોળો હતો. આખો રિફાઇનરી પ્લાન અહીંયા જો ગોઠવેલો છે લોકોએ. રિલાયન્સ વાળા મુખ્ય ગામડામાં આપણે કરે રિફાઇનરી મિની પ્લાન એવા મોટો પ્લાન મશીન જૂનામાં જૂનું મશીન છે જો કઈ રીતે સીવતા છે એમાં જ હાવ છેલ્લું છે એમાં કઈ પણ એમ નાની એમથી ઘડિયાળ માટે એને કેટલું અંદર ગોઠવું જોતો 1921 બનાવ્યું છે. ચાલુ કન્ડિશન છે તો જો 200 વર્ષ જૂની કાર છે આ. પણ કેવડી છે 5 સીટર. હા 5 સીટર. હા જો ઓલો હેન્ડવર્ક બધું હેન્ડ મટીરિયલ થી બને ને. સાડીનું બનાવતા ને જેકાર્ડ લૂમ. પોલિમર ગ્રેન્યુલ્સ પ્લાસ્ટિક દાણા બને ને મશીનરી એને. આ લખેલું છે જો પ્રેસ ધ રેડ બટન. આ વ્હાઈટ છે રેડ બટન થાય પછી અંદર એર ગરમ થાય પછી ઉડે. અલા બતાવે છે આ કઈ રીતે વર્ક કરે છે એમ. નો હાલે બેટા. આ ઓલી નથી હેરી પોટર ટ્રેન. આ ઓલું શું કે આપણે કોક ચલાવા બુલેટ ટ્રેન ને આવી ગાય ગા જાય ફાઇનલી જે ઉપરથી જોતા હતા જોવા માટે નીચે આવી ગયા ને જંગલમાં આવી ગયા બધા. અર્થ ઇન સ્પેસ સ્પેસ સેન્ટર. જો આપણે સ્પેસમાં હોઈએ ને તો આપણે આવા દેખાય એવું અહીંયા બતાવે છે. લ્યો ફોટો પાડવો છે. ગેલેક્સી નો વિડીયો બતાવો છે આખો. Jamon. વેઇટ ચેક થાય છે તમે ઉભા રહ્યો તો તમને કે તમારે કયા એનિમલ જેવું એટલું વજન છે. મંત્ર ને કાલા જેટલું છે, કાલા જેટલું. નાની જતો તારું કેવડું છે નાની ઉભી રહો. હા રેડી. Giant. એમ તો હું હળવી છું. ઓ હારું તો નાની. હાલ મંત્ર. નથી ફરતું રહેવા દો આશીષ. એડિનબર્ગનું એક એટ્રેક્શન છે નેશનલ મ્યુઝિયમ ઓફ સ્કોટલેન્ડ.
જબરજસ્ત કોટ 3 ફ્લોરમાં છે, આખું આવડું મોટું છે. આ લોકો મ્યુઝિયમ જઈને થાકી ગયા છે ને, શાંતિથી બેસી ગયા છે બહાર. મસ્ત સ્ટ્રીટ છે. હા, રિયલ ઊભા છે ને તો છોકરા ટ્રાય કરે છે ને હલાવવાનું. શ્વાસ લેતા હોય ને એમ તો. નહીં ના, સ્ટેચ્યુ નથી, રિયલ છે. બધા જોવા મશગુલ થઈ ગયા. જો રેલની પાસે ફોટો પડાવવા છે. તો હવે એડિનબરો થી નીકળીને ક્યાં જવાનું છે? ઘરે. થાકી ગયા બધા? હું ખમણ ખાઈ લીધા, કુરકુરિયા ખાઈ લીધા. હવે કરવાની પીઝા પાર્ટી. હવે સાંજના પીઝા પાર્ટી નો પ્લાન છે, પણ હવે પીઝા મળે ત્યારે ને. મને પીઝા ભાવતા નથી. તો તને ભાખરી, આપણે 2 ભાખરી ખાઈ લેશું. ઓકે. હવે બાકીનો પીઝા ખાયા કો બાકી પીઝા કરતા. જોઈએ ચીઝ હોય ઘરે તો ભાખરીના પીઝા ખાશું. તો કોપ નથી, કોપ લઈ લેશું. જો આપણે ત્યાં ટ્રામ જોઈ હતી ને રસ્તાની વચ્ચે જ નીકળે, જો નીકળે. વાવ, નાઈસ. નાઈસ ને? યસ. તો હું બી નાઈસ. તું બી નાઈસ, તું બી નાઈસ. દેખાય છે? પાણી છાંટે છે, ખેતરમાં પાણી છાંટે છે. ફુવારા પદ્ધતિ છે આ. ચારે બાજુ ફરતો જાય ફુવારો ને પાણી છટાતું જાય. ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા ટાઉનમાં, આપણા ઘર બાજુ. આવી ગયા. હાલો ભાઈ, પીઝા પાર્ટી છે. કેવી સારી રીતે સ્કોટલેન્ડમાં તો આવી રીતે આપે પીઝા. અમારે આવી રીતે જ આપે. આ બોક્સ જ ખોલીને બેસે છો. કેવો એ પીઝો લાવે. યાદ બેસે નીચે. આમાં કેટલી ગાડીઓ ના પાડે એવી છે? નિર્વા કેટલી ગાડીઓ આમાં ના પાડે એવી છે એમાં પિઝામાં? કાલ કોણ કહેતું તું ગળે જઈને પિઝા પાર્ટી કરવાની છે એમ? કાલ કોણ કહેતું તું? એક ગ્લાસમાં 2 આપજો. કેવો હાથ ઊંચો થાય છે તો નો આવે. મસ્ત છે પણ વેજીટેબલ પિઝા છે ને તો મસ્ત સ્પાઈસી છે. લે મારા ઘરે